ઓસ્ટ્રેલિયામાં પીઆરના ચક્કરમાં અમદાવાદના યુવકે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયા પડાવી લીધા છે, એટલે કે તેના લાખો રૂપિયા તેને ગુમાવી દીધા છે। તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભુવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી છે। ઓસ્ટ્રેલિયાના પીઆરના ચક્કરમાં યુવક ઠગાઈ ગયો હતો। ઓસ્ટ્રેલિયામાં પીઆર માટે યુવાને તાંત્રિક વિધિ કરાવી હતી અને પીઆર માટે કરાવેલ આ તાંત્રિક વિધિમાં લાખો રૂપિયા તેને ગુમાવી લીધા છે। તાંત્રિક વિધિના નામે 24.23 લાખની છેતરપિંડી થઈ હોવાની માહિતી છે। તાંત્રિક પાસેથી કાર સહિત 12.40 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો આ યુવક પરમનન્ટ રેસિડેન્સની લાલચમાં છેતરાઈ ગયો છે। વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો। વિજ્ઞાન જાથાના કાર્યાલયે ઓસ્ટ્રેલિયા સ્થિત પરિવાર છે કે જેઓ આ સતીશ રામજી ધામી ભુવાજીના ચુંગાલમાં આવી અને 28 લાખથી ને સોનાથી ભોગ બનેલ છે। અમારી પાસે રૂબરૂ આવતા અમે ચોંકી ઉઠ્યા હતા। શિક્ષિત પરિવાર, આઈટી, ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરતો અને પરિવારે એના તમામ પરિવાર પાસેથી રૂપિયા 5 લાખ બે પાસે અને 17 લાખ રૂપિયા જેવી રકમ પણ પડાવેલ છે। અને આ સતીશ ભુવા છે એ બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક મહિલાઓનું ખાસ કરીને શોષણ કરે છે અને લોકોને અંદરો અંદર ઝઘડો કરાવે છે। લોકોને માતાજીનો અને ખાબ બતાવી, ભય બતાવી અને કોઈને વાત ન કરવી તેવી પણ ભય બતાવે છે અને પ્રેમ જાળની અંદર વાત કરી અને મોટી રકમ પડાવે છે।